सौरव जोशी ने वाइफ નું फेस रिवील કર્યું कि उसके पीछे के मान लो उन्होंने कुछ बोल दिया मैं पहले અવંતિકા ભટ્ટ છે તમને ખબર ના હોય તો કહી દઉં સૌરવ જોશી ની ઘરવાળી કોક ના સારું થાય છે તો અમે જોઈ તો ખરા ને ત્યાં સુધી અમે લોકો હતા 2 અને હવે લોકો અમે થઈ ગયા છીએ 3 જય દ્વારિકાધીશ જય માં મોગલ કેમ છે જો કે ભાઈ બધાને મજામાં જાય છે તો આજ છે ને ભાઈ આપણી શું કહે આપણે કઈ બાજુ દીવી ગયો ને આપણે ખબર નથી એનું કારણ છે કે આપણો છે ને ઉઠવાનો ટાઈમ છે 10, 11, 12, 1, 2 આજ છે ને ભાઈ 7:30 વાગ્યા ને તાર નીંદર ઉડી ગઈ અટાણા જો કે 8 વાગ્યા ભાઈ 8 વાગ્યા અટાણા અને બહુ મસ્ત અત્યારે ભાઈ મોસમ છે અને મને આજે એવું થાય કે આજ કેમ નીંદર જો કે એમ નથી ઉઠી ગઈ આપણે એક જણો ઉઠાડવા આવ્યો હતો દિલ્હી ઠકઠકાવી હતી કેમ કે મારા મમ્મી બહાર હતા ને તેને દિલ્હી ઠકઠકાવી એટલે મારી નીંદર ઉડી મેં કીધું કોણ આવ્યું અટાણું ઘરમાં દિલ્હી ખોલીને જોયું ને ભાઈ તો એ ઉઠાડવા આવ્યો હતો એટલે નીંદર ઉઠી ગઈ છે અને આપણે છે ને જો મસ્ત અત્યારે છે ને મેળી ઉપર ચડી ગયા છે હા હા સવારનો કંઈક આવો વ્યૂ છે ભાઈ બહુ મસ્ત આનંદ દોરિયા આ હે બલ્લેચિયા બજાર હો ભાઈ બિગ બજાર તો આજ મને છે ને આમ મજા આવે હું ઓલું દિલ ગાર્ડન ઓરિયા ઘણા દી પછી આજે સૂરજ જોયો ને ભાઈ ઉગતો એટલે મારે દિલ ગાર્ડન ઓરિયા ને કે ટાઈમ આપણો બહુ મોડો છે બહુ અતિશય મોડો છે જમવાના ટાઈમે આપણે સમજ્યા ચા ને નાસ્તો ને એવું બધું જોઈએ તો કોઈ વાંધા નહીં ભાઈ હવે છે ને આપણે ઉઠી જ ગયા હોય ને નાહી ધોઈ ફ્રેશ થઈ જાય પછી છે ને કાંઈક કરીએ નવીનમાં હમણાં વિડીયો ઘણા દીથી છે નહીં એટલે કાંઈક તો નવીનમાં કરવું જોઈએ બીજી લખે ને ભાઈ આપણે પછી કરીએ પેલા હું હે ને નાહી ધોઈને ફ્રેશ થતો હોય હેલો ગાઈસ તો આપણે થઈ ગયા છે નાહી ધોઈને એકદમ ચકાચક એકદમ ડન આહા ભલે તમે ગમે એ કયો બાકી રૂપારો તો હું છું क्या बोला तूने તમારો ભાઈ પણ રૂપારો તો છે બીજું તો બધું ઠીક છે ભાઈ પણ આજે ને આજે મોસમ છે ને એવું થઈ ગયું છે ને દિલ ગાર્ડન ઓરિયા સમજા એનું કારણ છે કે આજે હું વહેલો ઉઠી ગયો અબે સાલે નકર હું ઉઠતો 12 વાગે પણ આજે હું વહેલો ઉઠી ગયો હું એટલે આજે છે ને મોસમ ગાર્ડન થઈ ગયું બધું હવે તમને જો દેખાશે ઉપર છો ને ખોટું ના બોલું યાર તમને લોકોને ખોટું બોલવાથી મને શું મળે કયો આ તો મને અંદરથી એવું લાગે કે તમને પૂછું કે હું કેવો લાગુ છું રૂપારો લાગુ તો રૂપારો ઘણા એવી કોમેન્ટ કરે કે ના હું રૂપારો નથી તો કાંઈ વાંધો નહીં હવે ઓલાનો ફોન આવે ને આપણે એને તેડતા આવીએ પેલા ચલો આ આપણી ગાડી ની હમણાં ભાઈ બહુ ભયરી છે બહુ હાલે બીજું શું હોય આપણે ઓલા લેતા આવીએ પછી આપણે કાંઈક કરીએ એ બ્રેક ઓછી સમજા મારે लेकिन एक सेकंड હા તારો સીન ભાઈ પણ બહુ અલગ જાતનો આવતો હા સીન તારો બહુ અલગ આવતો હતો આજે હું વહેલો ઉઠી ગયો છું ગાઈસ હા હું વહેલો ઉઠ્યો આજે આને ઉઠાડ્યો એટલે અમે છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે હવે આખા દીનો બ્લોગ તમે જોવો મજા આવશે હા મેં મોર જ કહી દીધું મેં એક જણો ઉઠાડવા આવ્યો હતો જણો કીધું તારું નામ ના લીધું એટલે અમને ખબર તો પડી કે કોણ ઉઠાડવા આવ્યો તમને ખબર જ છે કે મારા એવા ઉઠાડે છે જો કે અમે ઉઠાડું છું તમે સમજી શકો છો કેવી રીતે ઉઠાડું અત્યાર સુધી અમે લોકો હતા 2 અને હવે લોકો અમે થઈ ગયા છીએ 3 આને અહીંયા જ ફેંકવાનો છે બરાબર એ માણસ એટી વાળો છે ભાઈ હોટલ બોટલ ને જો જમાવી ગયો છે બહુ હારા માયલું લાલપુરના સ્ટેન્ડે આવો ને તો નક્કી કરજો એની હોટલ છે હવે અમે લોકો છે ને આવી ગયા છીએ અમારા ઘર આગળ અને અમે
બનાવશું હવે વિડીયો, જો કે પેલા યાદ કરશું ને પછી બનાવશું. વિડીયો યાદ કરી લે, જો કે મગજ તો કાંઈ કામ કરતું નથી, પણ આજે માતાજીની દયાથી વહેલા ઉઠી ગયા જઈએ ને એટલે સુખનો સૂરજ ઉગ્યો છે અમારી માટે. ક્યાં છે? દેખાય છે? હા, આપણે હે ને કંઈક કરીએ હવે, બાકી આમને ભેગું નહીં થાય અમારું, બરાબર? અમારું ભેગું નહીં થાય અને ઉકલતા નથી કાંઈ વિડીયો. હા, બાકી ઉકલશે ત્યારે છે ને તમને ખબર જ છે, કહેવાની જરૂર તો છે નહીં, જોવો જ છો તમે જોવો જ છો બધાય. એટલે હવે કાંઈ વાંધો નહીં, કંઈક કરીએ. અમે બે જણા છે ને બધા અમને હળિયા ભાંગીએ છે. હળિયા ભાંગતા ભાંગતા શું જોઈએ ખબર? स्टोरी उसके पीछे की मान लो उन्होंने कुछ बोल दिया. मैं पहले के लिए સબરવ જોશી બ્લોગ, સૌરવ જોશીની વાઈફનું ફેસ રિવીલ કર્યું ને એ જોઈએ નહીં અમે. એનું કારણ છે આમ એનું કારણ છે અમને તો કોઈ એની દીકરી દે નહીં. કોકના સારું થાય છે તો અમે જોઈ તો ખરા ને. ના, જોવા તો તારાથી નથી ભાઈબંધ. અમને તો કોઈ ડીએમ છે જ નહીં બે જણાને. તો ભાઈ અવંતિકા ભટ્ટ છે, તમને ખબર ના હોય તો કહી દઉં, સૌરવ જોશીની ઘરવાળી. હમણાં જ એની ફેસ રિવીલ કર્યું છે આજના બ્લોગમાં. હા, એટલે અમે જોઈએ છે. મેં કીધું અને કીધું મેં કીધું ફેસ રિવીલ થયું, જોઈ કે ના જોઈ ને જોજો. તો સવારના પોરમાં ચાલુ કર્યું છે. તો ભાઈ અમે છે ને અત્યારે 5 જેવા વાગ્યા છે. વિડીયો ગોતી ગોતીને થાયકા, કંઈક લખી લખીને થાયકા, જોઈ જોઈને થાયકા, રીલું જોતા હતા બેઠા બેઠા, મસ્કરી કરતા હતા, પાડાના છોકરાઓને હેરાન કરતા હતા, સમજ્યા? અમે જો કે છોકરાઓ છે હજી કાંઈ મેળ ના આવ્યો, કાંઈ સમજ્યા? રીલ બનાવવાનો મેળ ના આવ્યો. છોકરા ઘડીકવારમાં ભાગી ગયા, કોઈ અમને જોઈને ગલીમાં ઘરે નહીં. પછી છે ને આ ગાડી લઈને આવ્યો અને અમે હવે છે ને હવે નીકળી જવાય ગાડી લઈને. કે ગાડી લઈને આવ્યો ને ચાલો ફાંકી ખાવા જાય. આ સીટ હારું બાજતો હતો. લે એ ભાઈ પણ આગલી સીટ તને ખબર ના હું ડ્રાઇવિંગ સીટ આટું બાજતો હતો, તમે કાં સમજો નહીં. ડ્રાઇવિંગ નો તો આપણે શોખ નથી, તો તમને ખબર આપણે ખુદની ગાડી આવશે ને ત્યાં કાંઈક બેસશું. બાકી એમાં ડ્રાઈવર રાખી દેવો, આપણે મજા જ ના આવે આખો, બરાબર? ડ્રાઈવરમાં એવું છે ને કે દઈ દઈએ મને ચાવી, ધીમે એટલે હાંકતો ડ્રાઈવર મફત. કાંઈ મેળ ના આવ્યો ને ભાઈ. હવે અમે નીકળી ગયા અહીંયા ગામમાં. તો હવે સાંજે શું થાય ને સાંજે તમને કહું જાતું હતો.